આજે આપણે બનાવે છે પીટા બ્રેડ અને આ પીટા બ્રેડ છે કે જે નાની નાની રોટલી થશે એની અંદર સાવ ખોખું હશે. હું તમને બતાવીશ કે કેવું લાગશે. આ રેસીપીમાં બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, 6 ઇન્ગ્રીડિયન્ટ્સ છે ટોટલ ને એ છે જે છેલ્લું જે ચોથું આપણું વસ્તુ જે આપણે વાપરશું એ ઓલિવ ઓઇલ છે, જેમાં આપણે એને થોડુંક નાખશું તળવા માટે. હવે તમને હું પહેલાં બતાવીશ કે આ કઈ કઈ વસ્તુ આપણને જરૂર પડશે. એના પહેલાં મને તમને કહું છે કે આ રેસીપી આવે છે માસુમા મુસ્લિમ રેમતુલ્લા પાસેથી. એ છે અરુષામાં, એલાકાની પોતાની બેકરી છે, એલાકા ઘરે બનાવે છે બધી વસ્તુ ને એ વસ્તુ બધી બાજુ જાય છે. તો મને ખાસ કરીને ખાસ થેન્ક યુ કહું તું માસુમા ભાભીને કે તમે અમને આ રેસીપી આપ્યા છો અને હું આ બનાવું છું ઘરે ને એકદમ સ્વાદિષ્ટ અને પોચી રોટલી થાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. એમાં આપણને ખપશે 3 કપ વ્હાઈટ લોટ કે ઓલ પર્પઝ ફ્લાવર. એમાં આપણને ખપશે, અહીંયા હું શું કરી કે આમાં હું યીસ્ટ નાખી, આમાં છે 1.5 ચમચી યીસ્ટ ને એમાં હું લગભગ અડધી ચમચી ખાંડ નાખી. હવે આ રેસીપીમાં ખાંડ નથી પણ હું નાખીશ એના માટે કે હમણાં અહીંયા એટલું શરદીનો મહિનો છે, સખત ઠંડી છે ને મને ખબર છે કે જો હું નહીં શરૂ કરું મારું આ યીસ્ટ નું તો મારું યીસ્ટ નહીં આવે, તો એટલે હું એમાં નાખી છું. પણ ને પછી આપણે જો વધારે પાણી નાખવું ખપશે તો એમાં આપણે પાણી નાખશું. એમાં આપણે થોડુંક નિમક નાખશું, એમાં 1 ઈંડું નાખશું કે 1 મયાઈ ને એમાં આપણે નાખશું 7 ચમચા ઓલિવ ઓઇલ. હવે રેસીપીમાં નથી લખેલું કઈ જાતનું ઓઇલ વાપરવાનું, પણ હું હમણાં ઓલિવ ઓઇલ જ વાપરું છું મારા રાંધવામાં. તો જો તમને બીજું જાતનું તેલ વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. અને એક બીજી વસ્તુ કે હું લોટને આવી રીતે આમ ચારી લીધી કે શું એમાં આમ ફાઇન. હવે આ જો ચારવાથી આપણી રોટલી આમાં બહુ જ ફાઇન પોચી થાય છે, તો એના લીધે હું મારું લોટ ચારી લઉં છું. એની અંદર આપણે નાખી દઈશું આપણું થોડુંક નિમક. ઓકે, એને આપણે ખાલી જરાક હલાવી લેશું. ઓકે, એક આપણું ઈંડું નાખી દઈશું. એની અંદર આપણે આપણું તેલ નાખી દઈશું. અને આપણે શરૂ કરશું આપણું લોટ બાંધવા માટે. આપણે એમાં થોડું આપણું યીસ્ટનું મિક્સચર નાખવા માંડશું અને લોટ બાંધશું આવી રીતે. અને જેટલું તમારું લોટ પોચું હશે એટલી તમારી રોટલી એકદમ ફાઇન ને પોચી થશે. તો હું આ બધું નાખી દઉં છું એની અંદર. અને તમને એમ લાગશે કે આ લોટ આપણું નહીં થાય, પણ થઈ જશે. આપણે ખાલી એને બાંધશું લગભગ 2 મિનિટ માટે અને તમે જોશો તો એટલું ફાઇન રીતે આપણું લોટ આવી જશે. તમે જોશો તો હું લગભગ 2 મિનિટથી એને એકદમ ગુંદી
તો તમે જોશો જો આપણું લોટ એકદમ ફાઇન થઈ ગયું છે, ઓછું છે પણ એકદમ ફાઇન થઈ ગયું છે. તો હવે એને હું નાખી દઈશ. જે આપણું થોડુંક તેલ હતું ખાલી એમાં થોડુંક તેલ નાખી ને આને આપણે ઢાંકી અને એક ગરમ જગ્યામાં રાખી દઈશ. બહુ ગરમ નહીં પણ નસેકું જગ્યામાં રાખીશ કે શું ફાઇન આપણું લોટ ઉપસી જાય. એક વખત ઉપસી જશે એટલે આપણે આવી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને ચૂલા ઉપર નાની નાની પીઝા બ્રેડ. તો આપણું લોટ એકદમ ફાઇન રીતે ઉપસી ગયું છે. હવે આપણે શું કરશું કે આપણે નાના નાના ગોળા બનાવશું. આવી રીતના બહુ મોટા નહીં બહુ નાના નહીં, કારણ કે આપણે આ નાની નાની પીઝા બ્રેડ બનાવવું છે. ઓકે, તો લગભગ આટલા ગોળા બનાવી અને આપણને ખપશે લોટ, કારણ કે આપણું જે લોટ છે એ એકદમ પોચું છે. આપણે એને પૂરી જેટલી વણશું. લગભગ તમે એમ સમજો 6 સેન્ટીમીટર ડાયામીટરમાં. અને જો તમે પાતળી વણશો તો જ તમારું ઓલો અંદર ફાઇન રીતે ખોખું દેખાશે તમને. ઓકે, હવે અહીંયા ટેબલ ઉપર હું થોડુંક લોટ છાંટીશ. ઓકે, અને હું મારી રોટલી આવી રીતે રાખવા માંડીશ. એવી રીતે કરીને હું બધું મારું લોટ પતાવીશ. પછી હું તમને બતાવીશ કે ને જ્યાર સુધી હું છેલ્લી રોટલી સુધી પહોંચીશ તો એટલું ટાઈમ સુધી આપણી આ પણ થોડીક પાછી ઉપસી જશે. તો એટલે હું એને આવી રીતે પતાવીશ. બધી રોટલી બનાવીને પછી આપણે સાથે આવીને આપણે એને ફાઇન રીતે શેકીશ કે આપણે કેવી રીતે શેકશું. તો જે આપણે જેવી રીતે નીચે રાખ્યા હતા એવી રીતના જ આપણે ઉપાડી અને એને આપણે ટાંડા ઉપર નાખશું. અને તમને બતાવ્યું છે કે આપણું મારું ટાંડો આટલું છે. હવે પહેલી 2-3 તમને જોવું ખપશે કે તમારું ટાંડો કેવી રીતે વર્ક થાય છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક વખત તમે તમારી રોટલી અંદર નાખી દો પછી તમે અડજો નહીં. તમે જોશો તો અહીંયા ફૂલા શરૂ થયા છે થવાનું ને હું મૂકી દઈશ. એ પોતે ઉપસશે અવિતામ. એમાં નથી હું મારું કાંઈ વાપરવાની ઓલું કરવા માટે કે નથી ટુવાલ વાપરવાની. પોતે થઈ જશે. તો તમે જોયા કે તમ ફાઇન રીતે થઈ ગયું. હવે આપણે એને ફરાવશું. હવે જો તમને ખપતું હોય તો તમે એમાં ઓલિવ ઓઇલ નાખજો. જો તમને ના નાખવું હોય તો તમે જરાય નહીં નાખજો. મારું જરાક વધારે પડી ગયું એમાં, પણ 1 ટીપું જેટલું જ નાખવાનું કે શું કે તમારી રોટલી ફાઇન રીતે પોચી રહે. પણ મને નથી લાગતું કે મારી એકે પણ કાલ સુધી રોટલી રહેશે. મને લાગે છે બધી ખવાઈ જશે. તો હું એમાં આજે ઓલિવ ઓઇલ નથી નાખતી, પણ ખાલી બતાવવા માટે મને તમને બતાવ્યું હતું કે કેવી તામ લાગે છે. પછી તમે એક આવી તામ તમારું લેજો બકુલો, એમાં એક ટુવાલ નાખજો અને બીજું ટુવાલ ઉપર રાખજો એને ઢાંકવા માટે. બીજી અંદર નાખી દઈશ. જ્યાર સુધી એ થાય છે ત્યાર સુધી જે આપણે હમણાં બનાવ્યા એ હું તમને બતાવીશ કે કેવી છે. પછી બીજું ટુવાલ એના ઉપર ઢાંકી નાખજો આવી તામ. તો હું તમને બતાવીશ કે જો આપણે આ કાપશું એકદમ ગરમ છે. ઓકે, તો જો સાવ પીઝા બ્રેડ સાવ અંદર સાવ ખોખું છે. તમે જોયા? તો આ સેન્ડવિચીસ માટે કે કાંઈ પણ વસ્તુ માટે આ એકદમ સરસ રોટલી થાય છે.
એક વખત તમે આ રોટલી બનાવશો તો તમે મૂકી દેશો બહારની રોટલી લેવાનું, એટલી ફાઇન રોટલી થાય છે આ. અહીંયા પાછું તમે જોશો તો પાછું ફાઇન રીતે ઉપસે છે. તો આપણે કાંઈ નથી અડ્યા, ખાલી તમે એનું ટાઈમ દેજો કે એ પોતે ઉપસે. હવે તમે જો કે ઉપસવાનું બંધ જો થઈ ગયું હોય તો તમે જરાક તમારો ટાંડો તમને આકરો રાખવો ખપશે. પણ તમને ઘરે પોતે તમે ઇલેક્ટ્રિક વાપરતા હો કે ગેસ વાપરતા હો, તમને પોતાને એનું ટાંડો ટેમ્પરેચર કે તાપ તમને પોતાને ઓલું કરવું ખપશે. તો આજે આપણે બનાવ્યા તનુની રોટલી. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.